અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલો। નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીકથી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ગાંજો અને ચરસ સાથે બે ઇસમોને ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે। સવાલ એ ઊભો થાય છે કે અંકલેશ્વર જેવા ઔદ્યોગિક અને સંવેદનશીલ વિસ્તારમાં ખુલ્લેઆમ માદક પદાર્થોનું વેચાણ ચાલતું હતું, છતાં જીઆઈડીસી પોલીસને તેની જાણ કેમ ન થઈ? આખરે બહારથી આવેલી એજન્સીને જ કાર્યવાહી કેમ કરવી પડી? સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે શહેર અને હાઈવે વિસ્તારમાં નશીલા પદાર્થોનું નેટવર્ક સતત ફેલાઈ રહ્યું છે, છતાં પોલીસ દ્વારા અસરકારક પેટ્રોલિંગ અને કડક દેખરેખના દાવા માત્ર કાગળ ઉપર જ સીમિત રહ્યા છે। સીઆઈડી ક્રાઇમે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે। જો સમયસર અને સઘન ચેકિંગ થતું હોત તો કદાચ આરોપી ભાગી શક્યો ન હોત તેવી પણ ચર્ચાઓ લોકમુખે થઈ રહી છે।